સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યાણી પ્રકરણનું 8મું સગુણ નિર્ગુણ સ્વરૂપનું. સ્વામિનારાયણ હરે સંમત 1877 કાર્તિક સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસને વિશે ભગવાનનું સગુણ સ્વરૂપ નિરૂપણ કર્યું છે અને નિર્ગુણ સ્વરૂપ પણ નિરૂપણ કર્યું છે. તે ભગવાન જે શ્રી પુરુષોત્તમ તેનું નિર્ગુણ સ્વરૂપ કેવી રીતે સમજવું અને સગુણ સ્વરૂપ તે કેવી રીતે સમજવું, અને તે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ સમજવે કરીને ભગવાનના ભક્તને કેટલો સમાસ છે અને તે ભગવાનનું સગુણ સ્વરૂપ સમજવે કરીને કેટલો સમાસ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે અને પૃથ્વી આદિ જે સરે તત્વ તેનું આત્મા છે અને તે થકી પર જે પ્રધાન પુરુષ તેનું આત્મા છે અને તે પ્રધાન પુરુષ થકી પર જે શુદ્ધ પુરુષ ને પ્રકૃતિ તેનું આત્મા છે અને તેથી પર જે અક્ષર તેનું પણ આત્મા છે અને એ સર્વે ભગવાનનું શરીર છે. અને જેમ દેહ થકી જીવ છે તે સૂક્ષ્મ છે ને શુદ્ધ છે ને ઘણો પ્રકાશમાન છે, તેમ એ સર્વે થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે અને અતિશય શુદ્ધ છે અને અતિશય નિર્લેપ છે અને અતિ પ્રકાશે યુક્ત છે. અને જેમ આકાશ છે તે પૃથ્વી આદિ 4 ભૂતમાં વ્યાપક છે ને પૃથ્વી આદિ 4 ભૂત થકી અસંગી છે અને એ 4 ભૂતની ઉપાધિ તે આકાશને અડતી નથી. આકાશ તો અતિશય નિર્લેપ થકો એ 4 ભૂતને વિશે રહ્યો છે. તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મારૂપે કરીને સર્વને વિશે રહ્યા છે, તો પણ અતિશય નિર્વિકાર છે અને અસંગી છે ને પોતે પોતાને સ્વભાવે યુક્ત છે અને તે સરખો થવાને કોઈ સમર્થ નથી થતો. જેમ આકાશ 4 ભૂતમાં રહ્યો છે પણ 4 ભૂત આકાશ જેવા નિર્લેપ તથા અસંગી થવાને સમર્થ નથી થતા, તેમજ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા છે તો પણ અક્ષર પર્યંત કોઈ પણ પુરુષોત્તમ ભગવાન જેવા સમર્થ થવાને સમર્થ નથી થતા. એવી રીતે જે અતિશય સૂક્ષ્મપણું અને અતિશય નિર્લેપપણું અને અતિશય શુદ્ધપણું અને અતિશય અસંગીપણું અને અતિશય પ્રકાશે યુક્તપણું અને અતિશય ઐશ્વર્યયુક્તપણું તે એ ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું છે. અને જેમ ગિરનાર પર્વત છે તેને લોકાલોક પર્વતની પાસે મૂકીએ ત્યારે તે અતિશય નાનો ભાસે, પણ ગિરનાર પર્વત કંઈ નાનો થયો નથી, એ તો લોકાલોકની અતિશય મોટાઈ આગળ નાનો જણાય છે. તેમ પુરુષોત્તમ ભગવાનની મોટાઈ આગળ અષ્ટ આવરણે યુક્ત જે અનંત કોટી બ્રહ્માંડ તે અણુની પેઠે અતિ સૂક્ષ્મ ભાસે છે, પણ તે બ્રહ્માંડ કંઈ નાના થઈ ગયા નથી, એ તો ભગવાનની મોટપ આગળ નાના જણાય છે. એવી રીતે ભગવાનની મૂર્તિને વિશે જે અતિશય મોટાઈ તે ભગવાનનું સગુણપણું છે. ત્યારે કોઈકને એમ આશંકા થાય જે ભગવાન નિર્ગુણ રૂપે તો અતિ સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ છે અને સગુણ રૂપે તો અતિ સ્થૂળ કરતાં પણ સ્થૂળ છે, ત્યારે એ 2 રૂપનું ધરનારું જે ભગવાનનું મૂળ સ્વરૂપ તે કેવું છે? તો તેનો ઉત્તર એ છે, જે પ્રગટ પ્રમાણ મનુષ્યાકારે દેખાય છે એ જ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે. અને નિર્ગુણપણું ને સગુણપણું એ તો એ મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્વર્ય છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન બ્રાહ્મણના પુત્રને લેવા સારું અર્જુન સહિત રથે બેસીને ચાલ્યા, તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનું તમ આવ્યું, તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેથી પર જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા જે ભૂમા પુરુષ તેની પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવ્યા. ત્યારે તે રથ ને ઘોડા તે માયિક હતા ને સ્થૂળ ભાવે યુક્ત હતા, પણ તે શ્રી કૃષ્ણ ભગવાનને યોગ્ય કરીને અતિ સૂક્ષ્મ ને ચૈતન્ય રૂપે થઈને ભગવાનના નિર્ગુણ બ્રહ્મધામને પામ્યા.
એવી રીતે જે સ્થૂળ પદાર્થને સૂક્ષ્મપણાને પમાડી દેવું એ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું છે. અને એ જ શ્રીકૃષ્ણ ભગવાન તેણે પોતાની માતાજી યશોદાજી તેને પોતાના મુખને વિશે અષ્ટાવરણે યુક્ત સમગ્ર બ્રહ્માંડ દેખાડ્યું અને વળી અર્જુનને પોતાની મૂર્તિને વિશે વિશ્વરૂપ દેખાડ્યું. અને અર્જુન વિના જે બીજા હતા તે તો 3.5 હાથની ભગવાનની મૂર્તિને દેખતા હતા. અને જ્યારે ભગવાને વામન અવતાર ધર્યો ત્યારે પ્રથમ તો વામન રૂપે દર્શન આપ્યું અને 3 પગલાં ધરતી બળી પાસે શ્રી કૃષ્ણાર્પણ કરાવ્યા. પછી એવું પોતાના સ્વરૂપને વધાર્યું જે 7 પાતાળનું તો 1 પગલું કર્યું અને આકાશમાં તો પોતાનું શરીર બધેય માઈ રહ્યું અને બીજું પગલું ઊંચું મેલ્યું. તેણે 7 સ્વર્ગને વેંધીને અંડકટા ફોડ્યું. એવું જે ભગવાનનું મોટું સ્વરૂપ થયું તેને બળીરાજાએ દીઠું. અને બળી વિના જે બીજા હતા તેણે તો જેવું વામન સ્વરૂપ ભગવાનને ધારણ કર્યું હતું તેવું ને તેવું દીઠું. એવી રીતે જે ભગવાનને વિશે અતિશય મોટાઈ થકી જે મોટાઈ દેખાય એ ભગવાનની મૂર્તિને વિશે સગુણપણું જાણવું. જેમ આકાશ છે તે શીતકાળે તથા ઉષ્ણકાળે વાદળાએ રહિત હોય અને જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે અસંખ્ય વાદળાની ઘટાઈ કરીને ભરાઈ જાય છે. તે કાળે કરીને આકાશમાં વાદળા ઉપજે છે ને પાછા લીન થઈ જાય છે. તેમ ભગવાન પોતાની ઈચ્છાએ કરીને પોતામાંથી નિર્ગુણ અને સગુણ રૂપ જે ઐશ્વર્ય તેને પ્રગટ કરીને પાછું પોતાની વિશે લીન કરે છે. અને એવા જે ભગવાન તે મનુષ્ય જેવા જણાતા હોય પણ તેના મહિમાનો પાર કોઈ પામતો નથી. અને જે ભક્ત એવી રીતે ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું ને સગુણપણું સમજે તે ભક્તને કાળ, કર્મ અને માયા તે બંધન કરવાને સમર્થતા નથી અને તેને આઠે પહોર અંતરમાં આશ્ચર્ય રહ્યા કરે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણી પ્રકરણનું 8મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. આજે મજગાંવ ને મલાડ, મર ને મલાડ એક જ, બે નહીં? હે, મલાડ ને મજગાંવ એક જ? તમે અત્યાર સુધી એક જ જાણતા હતા? તો બરોબર, તમે મંદિર ખાયેલો છો ને. એટલે બે ગામના એ સુવર્ણ તુલા ભાઈ કરી, મલાડને મજગાંવે ચાંદીની તુલા કરી. એટલે ભક્તોને બહુ ધન્યવાદ છે, કારણ કે ભગવાનના ભક્તો છે એને હંમેશા શુભ વિચારો આવે અને જગતના જીવો છે એને જગતના વિચારો. એટલે જગતની અંદર આપણી બધી રીતનું છૂટથી પોતાના પૈસા વાપરે, ખોટે રસ્તે વાપરે, વ્યસનમાં વાપરે, કંઈક બીજા પ્રસંગો એ વાપરે. એટલે એને એની અંદર મજા છે. લોકો જુએ, તમાશો જુએ, લોકોમાં વાહવાહ થાય, આવી દ્રષ્ટિ છે. એટલે જગતના જીવોને એમાં બહુ જ માન થાય, કંઈ માન મળે, મોટપ મળે, કીર્તિ વધે, એટલા માટે પણ કરતા હોય છે. એટલે કહેવાનું શું છે કે ભગવાનના ભક્ત છે એને ભગવાન કેમ રાજી થાય એનો હંમેશા વિચારે છે. હવે બધા ભક્તો તો મજગાંવના આપણે જોઈએ છે કે ઘણા વખતથી આપણો સત્સંગ ત્યાં છે, બધા સાધારણ સ્થિતિના છે અને બધા મજૂરી કરતા મિસ્ત્રીને બધા એ છે અને એ બધા આપણે જોઈએ છે. પણ છતાંય એમનો સત્સંગ પણ એવો દૃઢ ચડતો ને ચડતો રંગ. મલાડમાં પણ સત્સંગ ચડતો ને ચડતો રંગ છે ને બધા પર્વમાં પણ સત્સંગ ચડતો રંગ કહેવાય. જો કે મારી ઈચ્છા હતી એટલે પરા બિયાથી જેમાં સત્સંગ થયો, પણ એ સત્સંગની સાથે ચડતો ને ચડતો રંગ, ઉત્સાહ. દરેક પ્રસંગે, દરેક ઉત્સવોની અંદર પણ તન મન ધનથી પોતાનું સમર્પણ હોય છે. એમ આપણે સત્સંગની અંદર ચડતી ચડતો રંગ રહે અને આપણે ભગવાનને રાજી કરી શકીએ એ એક બહુ મોટી વાત છે.
મહારાજે કહ્યું કે મેં સુખ સ્વામી છે એ જ્યારથી આવ્યા ત્યારથી ચડતો ને ચડતો રંગ. સુખ સ્વામી મહારાજનો જમનો હાથ કહેવાય, કારણ કે મહારાજનું દરેક લખવાનું જે કાર્ય હતું એ સુખ સ્વામી લખતા હતા, કરતા હતા. અને મહારાજને વિશે બહુ નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ, અને મહારાજની જોડે રહેતા હોય એટલે ઘણા પ્રસંગો તો બને. જાણીએ છીએ કે ભેડી શાળે મહિમા રહે નહીં. ભેડી શાળે હોય ને ત્યારે કોઈ દાડો પ્રસંગ એવા બની જાય એટલે ઘરમાં પણ આપણે બધું વાહન ખકડે ને બધું થાય, ને સત્સંગમાં આપણે એવું થાય. કારણ કે એક ધારો જે સત્સંગ રહેવો બહુ કઠિન છે ને. કંઈ ચડતી પડતી આવી જાય, કંઈક પ્રસંગ બની ગયો, કંઈ આ થયું, કંઈ અપમાન થઈ ગયું, કંઈ આ બોલ્યું, એટલે એ બધું થઈ જાય છે. એવા પ્રસંગ સુખ સ્વામીને તો મળ્યા. અને મહારાજની સાથે રહીને મહારાજનો મહિમા સમજવો એ મોટી વાત પાછી. કે મારા તો લીલા ચરિત્ર એવાય કરે, મનુષ્ય ભાવ એ કરે, અને કંઈનું કંઈ દેખાડે, કંઈ બોલે, ને કોકને કંઈ કહે, ને બીજાને ત્રીજું કહે, ને ત્રીજાને ચોથું કહે. હવે એમાં ભેગા રહી એટલે જોઈએ તો કે મહારાજ આવું શું કરતા છે. એના બધા ચરિત્ર દિવ્ય. મહારાજના ચરિત્રોમાં જરાય મનુષ્ય ભાવ નહીં. અને એવી રીતે એક વખત પ્રસંગ છે, કહીએ કે પોતે મહારાજની ટપાલ બધું લખે, એટલે મહારાજ પોતે લખાવે અને કાગળ લખે બધો. એટલે રાતના સુવાનો ટાઈમ હતો, એટલે ત્યારે સ્વામી મહારાજે કાગળ લખવાનો કહ્યો અને કાગળ લખવા માંડ્યા. 9-10થી શરૂ કરાયો. પછી મહારાજે કાગળ લખાયા પછી કે વાંચો આવે ફરી પાછો, કારણ પેલું એ કર્યું હોય ને કંઈ ભૂલ ધૂળ રહેતી હોય તો સુધારવાનું થાય. એટલે ફરી વાંચો. મારે કે આ બરાબર લખાયો નથી, ફાડી નાખો. ફાડી નાખ્યો સુખ સ્વામીએ. ફરી પાછો લખાયો, ફરી પણ લખ્યો. ફરી લખીને પછી કાંઈ વાંચો, ફરી વાંચો તો કે આ બરાબર લખાયો નથી, ફાડી નાખ્યો. ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત, છઠ્ઠી વખત એમ લખાવતા લખાવતા રાત સવારના 4 વાગ્યા. ત્યાં સુધી મહારાજે ફાડ્યો અને લખ્યો, ફાળો લખ્યો. પછી એમને શીખવાનું સ્વામી તો એમ થાય ને કે ભાઈ લખવો હોય તો લખી નાખો એક વખત, આ વારે ઘડે થાય શું છે. પણ પછી દીવો બંધ થઈ ગયો. દીવામાં તેદાર કોળિયા તેલના દીવા હતા, એટલે એની ઉપર દીવો એ દીવેથી લખાતું હતું. અત્યારે લાઇટ બાઇટ ને બલ્બ નહોતા તેદાર, તો એ દીવો બંધ થઈ ગયો એટલે તેલ ખૂટી ગયું. એટલે સુખ સ્વામી રાજી થયા કે હવે કાગળ લખવાનું બંધ છે, મહારાજ સૂઈ જાય ને આપણે સૂઈ જઈશું. પણ મહારાજને એમને દિવ્ય ભાવ બતાવો અને એમને વધારે દ્રઢતા નિશ્ચય નહીં કરાવવાની, એટલે આમ પોતે પગ લાંબો કર્યો ને અંગૂઠામાંથી લાઇટ નીકળી. 1000 બલ્બનો તેજ નીકળી પડ્યો. 1000થી ઉપર હશે મહારાજ. કારણ ભગવાનનું તેજ તો એનું વર્ણન થયું નથી. અતિ અપાર છે અક્ષરધામમાં દિવ્ય તેજ, તેજ ને તેજ, તે તેજના અંબાર એવો ભગવાનનો પ્રકાશ છે. તો અને એમાંથી નીકળ્યો પેલા આશ્ચર્ય થઈ ગયા. અને પછી એ બધું થયું એટલે એમને થયું કે નહીં, મહારાજ આ તો લખાવતા હતા પણ આપણે જે એમને પોતાની જે શંકા તે દૂર થઈ ગઈ અને મહારાજનો વિશેનો ભાવ થઈ ગયો. એટલે કહેવાનું શું કે ભેગા રહીએ તો જરા ફેરફાર થાય. પણ સુખ સ્વામીને મહારાજે કહ્યું ચડતો ને ચડતો રંગ હંમેશ સુધી રહ્યો. અને મહારાજને બહુ જ એમને મહિમા સમજીને કથા વાર્તા કરી છે. તો આમ કહેવાનું શું કે ભેડી શાળે આપણને આવું બધું બની જાય છે. એટલે આ સત્સંગમાં આવીને પણ જો આપણે આ બધા મહિમા સમજ્યા હોય, ભગવાનનો મહિમા હોય, સત્સંગનો મહિમા સમજ્યા હોય, હરિભક્તોનો એકબીજાનો મહિમા સમજાય, સાધુ સંતોનો એકબીજાનો મહિમા સમજાયો હોય, તો જોગી મારે કે ભેટમ ભેટા, અને ના સમજાય તો ચેટમ ચેટા. પેલો આમ જાય ને પેલો આમ જાય કે કેમ કે મારે એનું મોડું જોવું નથી. એટલે ભાઈ ભેગા બેહીને વાતો કરવાની છે, સત્સંગની છે, બીજું ત્રીજું છે. પણ એ કહેવાનું શું કે મહિમાની વાતો સાંભળીએ એટલે આપણને પછી સત્સંગમાંથી મન પાછું પડી જાય, જરા દુઃખ થઈ જાય. કદાચ આપણા વ્યવહાર સંસારમાં કંઈ આગું પાછું થયું હોય, ખોટ આવી હોય, ધંધામાં ખોટ આવી, અંદરનો કોઈને ઘરમાં ઝઘડા હોય ને એ બધું ના હોય, કોઈને બંધવાડ આવ્યો હોય, કંઈક ઉપાધિઓવાળું જીવન છે, એટલે તરત મન પાછું પડી જાય. પણ આવા તો આપણે જોઈએ છીએ કે ભગવાનના ભક્તને તો ગમે તે મુશ્કેલી આવે, ગમે તે પ્રશ્ન આવે, તો પણ એનો ચડતો રંગ રહે. મહારાજની ઈચ્છા સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિર મતે. એમ સુખ કે દુઃખ એ ભગવાનની ઈચ્છાથી આવે છે, ભગવાન કરતા છે. એટલે એ પ્રમાણે સમજીને જે કંઈ આવે એનો એ પ્રમાણે મહિમા સમજીને નિકાલ કરે. પણ મન સત્સંગમાંથી પાછું ન પડે. ગમે એટલા આપણે પ્રશ્નો બને,
વ્યવહારિક પ્રશ્નો બને, ધંધાકીય પ્રશ્નો બને, અને બીજા અંદરના એકબીજા થાય, સત્સંગમાં પણ એકબીજાના થાય. કંઈક આપણે આવ્યા હોય અને સચવાયું ના સચવાયું હોય તો એ પાછું પડી જાય. પણ હવે આપણે જોઈએ છે ઘરમાં ક્યાં કોઈ બધું આપણું હચવાય છે? કોઈ હચવાતું નથી. આપણે ઘરમાં બધું રાત દિવસ મહેનત કરીએ છીએ અને કુટુંબનું પોષણ કરીએ છીએ, પોષણને બધું કરીએ છીએ, તોય પણ એ કંઈ આપણું બધું હચવાતું નથી. કારણ કે એકબીજાને એમ તેમ થઈ જાય. ત્યારે કહેવાનું શું છે કે ત્યાં આપણને કંઈ ખોટું લાગતું નથી, અને કોઈ આપણને કંઈ આ ના કહે, બીજું કહે, અને કંઈક એવો પ્રસંગ બને તો પણ દુઃખ થતું નથી ઘરની અંદર. કારણ કે આપણે મહેનત કરો છો શું? બૈરા છોકરા માટે મહેનત કરીએ, કમાઈએ છીએ એને માટે, એને જ આપણે બધું આપીએ છીએ. પણ છતાંય આપણે કોઈ દાડો આપણા ઘરના બૈરા છોકરા આપણે જ્યારે ભાઈ બહાર ઓફિસથી આવ્યા તો ફૂલા લઈને ઊભા રહે છે, કહો વેલકમ, પધારો પધારો પધારો. એ વેલકમ કરતા નથી, કારણ કે એ સમજે છે કે આપણું કુટુંબ છે, અને આપણે સમજીએ કે આપણું ઘર છે, એટલે આપણે કંઈ વેલકમ કરવાનું હોય નહીં. એમાં વેલકમ કરવાનું લાગે કે મને કેમ બેસાડ્યો, અહીં બેસાડ્યો, કંઈ બેસાડ્યો. ઘરમાં ગમે ત્યાં બેસી લઈએ છીએ. એમ એ નથી કહેતા કે મારા માટે ગાદી થઈ ગયો કેમ ના પાથર્યું. જો એને આપણે શું સમજીએ છીએ કે ઘર આપણું છે, તો ઘર આપણું સમજાય છે તો એનો કોઈ દિવસ અભાવ અવગુણ આવતો નથી. અને આપણે બહારથી આવ્યા હોય તો એ કંઈ બહેરા ઉઠીને કહેતા ને એટલે કે પાણી પી લો, કે ચાનો પાલો, તો કે તમારી મેં મૂકવું હોય તો ચા તમારી મેં પી લો, એવું પણ કહે. છતાં આપણને અભાવ આવતો નથી, કારણ કે એક આપણું પોતાનું કુટુંબ છે અને આપણું પોતાનું છે, એટલે આપણે એમાં ખોટું શું લગાડવાનું. એમ સ્વામી કે આ સત્સંગ પણ આપણો મનાયો હોય, કે સત્સંગ આખો છે આપણો છે. આપણે બધા સત્સંગમાં એક જ છે. મહારાજે કહ્યું ને, સત્સંગ કે અમારી નાત ને જાત. આપણી નાત જાત શું? સત્સંગી. એ પછી વાણિયા હોય, બ્રાહ્મણ હોય, કે બધી ઘણી નાતો કહીએ, એ બધાને અંદર એક હમણાં વિવેકશાળે કહ્યું, આપણે બધી નાતને એક કરી મહારાજે. એ સત્સંગી અમારી નાત. એટલે સત્સંગી જો આપણી નાત માની હોય તો પછી આપણે અભાવ કોનો આવે? ઘરમાં બધા આપણે એક જ છે, અને એ પ્રમાણે જુદા જુદા સ્વભાવના છે તોય ચાલે છે. એમ સત્સંગમાં પણ આપણે એ રીતે સમજીએ કે આપણી એ છે, આપણું આ ઘર છે. સત્સંગ એ આપણું ઘર. પેલું નાનું ઘર છે, આખું વિશાળ છે આપણું. આપણું ઘર બહુ વિશાળ છે, એટલે જ આપણે દેશ પરદેશ બધા સત્સંગી એ આપણું કુટુંબ જ છે. જ્યાં જાઓ ત્યાં જે કંઈ ઠેકાણ જાઓ તો આપણું પોતાનું છે. એટલે કંઈ ત્યાં સન્માન બનમાન થયું કે ના થયું સત્સંગ, તો કે સત્સંગ આપણું ઘર મનાય. અને એ પ્રમાણે સત્સંગ છે એ આપણું કુટુંબ ગણાય છે, અને મંદિર એ આપણું ઘર. આ મંદિર છે એ આપણું ઘર છે. અક્ષરધામમાં જવું છે, અક્ષરધામ આપણું ઘર છે, એટલે મંદિર એ અક્ષરધામ છે. તો એની અંદર પણ આપણને જઈએ તો કંઈ પોતું માન સન્માન થાય કે ના થાય, બોલાય ના બોલાય, કે અમે ઘણી સેવા કરીને અમારું કોઈ પૂછતું નથી. આપણે કોને માટે કરીએ છીએ? ભગવાનને રાજી કરવા માટે. અહીંયા કોઈ વ્યક્તિને રાજી નથી કરતા, ભગવાન રાજી થાય એને માટે કરી. જેમ બધું કમાઈને બૈરા છોકરાને આપીએ એના તરફથી કે લાગતું, તો એમ જો સત્સંગ આપણો માન્યો હોય અને મંદિર આપણું પોતાનું માન્યું હોય, તો મંદિર આપણું ઘર છે એમ જાણીએ તો ત્યાં આપણે પોતાની રીતે પોતાનું કાર્ય કરી લેવાય, તો વાંધો ના હોય. પણ આ સમજણ ના હોય એટલે સત્સંગમાંથી મન પાછું પડી જાય. અને જો એ સત્સંગ દૃઢ થયો હોય તો કોઈ જાતનો વાંધો ના હોય. પર્વતભાઈ હતા એ કણબી ભક્ત હતા, અને બહુ સારા જમીન જાગીરદાર હતા, આગળ પડતા પણ હતા. પણ ભગવાન શ્રીજીમાંનો નિશ્ચય દ્રઢ થયેલો, અને એ મહારાજનો મહિમા અપાર એમને હતો. તો એ પ્રમાણે એ મહારાજની સેવા ભક્તિ બધી કરતા હતા. એક વખત ગઢડા ગયેલા, મને મહારાજ ત્યાં બિરાતા, સભા થાય, અને સભામાં પછી ત્યાં તેગડીએ ઉતારાની વ્યવસ્થા નહોતી. અત્યારે આપણે ઉતારા છે ને એસી, ફરી એર કન્ડિશનની વાત, પછી પંખા પણ હોય, ના હોય તો પેલા કુલર પણ મૂકવું પડે, અને ગાદી તકે કપાટ બધું તેજું સારું બધું જોઈએ, એવો જ જરૂર જોઈએ. હવે ભાઈ તમારે ઊંઘ આવે છે તો આમાંય આવશે ને આવશે, આવે તો બધી સગવડ કરવી પડે. એટલે ના નથી કહેતા, કરવાની, ને તમારે કરવાની. પણ ના મળે તો દુઃખ નહીં. એમ કહેવાની વસ્તુ શું છે કે ના મળે તો દુઃખ નહીં. જો સત્સંગ જીવમાં દ્રઢ થયો તો, જીવનો સત્સંગ જેને કહીએ છીએ ને, તને જીવનો સત્સંગ હોય એટલે માન અપમાન સુખ દુઃખ સગવડ અગવડ હોય તો સત્સંગમાંથી મન પાછું પડે નહીં. પર્વતભાઈ પછી નદી કિનારે ઉતરે, અને નદી કિનારેથી નાહી ધોઈ પાઠ પૂજા કરી અને દરબારમાં આવે. મહારાજ કથા કરતા હોય તે આમ કંઈ આગળ તો સભા આવીને બેસી ગયા હોય, પોતાના વહેલા કેટલાક માણસો વહેલા આવીને બેસી જ જાય, એટલે પાછળ આવીને બેસે. કથા સાંભળી પછી પાછળ 12 વાગે એટલે
નદી કિનારે જાય અને ત્યાં કંઈ જે પોતાને ભાથવું હોય ને ખાવાનું એટલે ખાઈ લે અને પછી સાંજના કથામાં આવી જાય. એવી રીતે શું જાઉં છું આવું છું, ખાવાનું પૂછતા નથી, હોવાનું પૂછતા નથી, કશું પૂછતા નથી. આવું એના મનમાં જરાય ના થયું. કાંઈ પોતાનું કુટુંબ માન્યું, પોતાનું ઘર માન્યું હતું. ભગવાન શ્રીજી માથે મોક્ષ છે, કલ્યાણ છે એવી દ્રઢતા હતી તો ના થયું. છેલ્લે દાડે મહારાજે પર્વતભાઈ આમ પર્યટક પગે લાગીને જતા હતા, પગે લાગ્યા, ઓ પર્વતભાઈ તમે ક્યારે આવ્યા? મહારાજ પૂછે 7મે દિવસે કે તમે ક્યારે આવ્યા? કે મહારાજ આપણી કથા શરૂ થઈ ત્યારથી આવ્યો છું અને દરરોજ તક ક્યાં તમે રહ્યો છો? ક્યાં? કે નદી કિનારે. અને ત્યાં જ ત્યાં છે લઈને આવ્યા છે, ત્યાં ધાબળો ને બાબડો ઓડીને હોઈ જઈએ ને બધા હવન લઈને પાછા આવીએ છીએ. જમવાનું શું છે કે મગફળી છે એવું બધું ખાઈ લઈએ છીએ, ફળ ફૂલ જેવું, અને દિવસ કરીએ છીએ. મહારાજ કે એમ થયું? પછી કે આવા મોટા ભક્ત છે એની કોઈ ખબર નથી રાખતા. પછી મૂળજી બ્રહ્મચારીને બોલાયા. મહારાજના સેવક હતા ને એ પાછા કોઈ મહેમાન મોટા એવા હોય તો પછી મહારાજને ત્યાં પણ જમવાનું મળે. મૂળજી બ્રહ્મચારીની વાત કરી કે તમે આ પર્વતભાઈ આવ્યા છે એમની ખબર કેમ નથી રાખતા? ક્યાં ઉતર્યા છે, ક્યાં જમે છે, શું કરે છે? કે મહારાજ આ તો મહેમાન કહેવાય. જ્યાં દાદા ખાચરના જીવવા લાડુ બાબતો ઉત્સવ કરાવે છે ને એમને બધી સરભરા કરવાની, એમને પૂછવાનું, મને શું ખબર હોય? મારે કે લેવા બ્રહ્મચારી મહારાજ બોલ્યા, પોડાના હતા બિચારા. પછી જીવુબાને બોલાયા, કારણ કે ઉત્સવમાં આગળ પડતા હતા લીવુબા લાડુબાને બધા, કે આ પર્વતભાઈ આવ્યા છે એમને કંઈ તમે પૂછો છો જમે છે રમે છે? કે મહારાજ અમને શી ખબર? કારણ કે પર્વતભાઈ તો તમારી પાસે આવીને બેયા છે એટલે બ્રહ્મચારીને ખબર રાખવાની હોય, અમારે છે નહીં ખબર હોય. જે તે કંઈ દાવ આપ્યો, ખો આપી દીધી. પહેલાં અહીંયા એ ખો થાય ખો, પેલો ખોલાને ખો આપે પેલો, એટલે કોઈ કોઈને માથે નહીં. આ ખોનો ધંધો થાય કે મને ખબર નહીં. પેલા કે ભાઈ હવે બધા મળતા હોય, પર્વતભાઈને ત્યાંથી સુખ લેતા હોય, એને સારી રીતે જમતા હોય, બધા આપણે જતા હોય, બધું છે. પણ આવું થાય ત્યારે રાખવું એટલે કહે તો બ્રહ્મચારી જાણે, એમને ફરી પાસેથી ભાગ ઉતારી નાખી. એટલે મહારાજ પછી આવું હોય, આવા ભક્ત છે એની ખબર રાખવી જોઈએ, આપણે એમનું ધ્યાન રાખવું જોઈએ. પણ પર્વતભાઈને જરાય શંકા ના થાય. એમ કહેવાનું શું છે કે સેવા હતી, નિષ્ઠા હતી, સત્સંગી હતા, મુખ્ય હતા, આગળ પડતા હતા તો પણ દુઃખ. કારણ કે જીવનો સત્સંગ હતો કે આપણે જે કંઈ કરીએ છીએ ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ, આપણા મોક્ષ કલ્યાણ માટે કરીએ છીએ. એટલે એમાં કંઈ માન અપમાન સમજવાનું નહીં. જે વખતે જે મળે એનાથી નિર્વાહ કરીને સત્સંગ કરવો છે. સત્સંગ કરવા આવ્યા છે, સત્સંગ થાય એ મુખ્ય વસ્તુ છે. બાકી તો બધું બીજી સગવડો તો બીજા મળી રહે છે. કદાચ અહીં ના મળે તો આપણું ઘર સમજી લઈએ અને એમ કરીને આપણે નિર્વાહ કરી લેવો જોઈએ. તો સત્સંગમાંથી કોઈ દિવસ ડગમગ થાય નહીં. જ્યાં સુધી ડગમગે દિલ ત્યાં સુધી નવ ભ્રમ પ્રકાશે. મન જો આપણું ડગમગ થાય કે આમ થયું ફલાણાએ મને ના બોલે આમ થયું, આ બધું ડગમગ હોય ત્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં. એ પછી માન મોટો કીર્તિની અંદર અને આપણે બધી સગવડોની અંદરથી જ આપણું બધું કામ પૂરું થાય. સગવડ ને અગવડ જે હોય એનાથી કામ કરી લઈએ એ સત્સંગ છે. તેનો ભાવ ટળી જાય અને જીવનો ખરેખર પાકો સત્સંગ થાય તો બ્રહ્મરૂપ થયા પછી કંઈ ખોટું લાગતું નથી. તો એ માટેનો આ સત્સંગ છે, જીવનો સત્સંગ. ભગતજી મહારાજે શું કહ્યું, મૃણાજ સ્વામીએ કહ્યું કે આ પ્રમાણે તમે જાઓ, બહુ સેવા કરી, પછી ઘરે મોકલતા કે ત્યાં તમને 60,000 રૂપિયા મળશે અને બધું તમારું ત્યાં વ્યવહાર બધો ચાલશે અને સારું થશે. એટલે ભગતજી મારે કે આ 12 વર્ષ અમારો 13 ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો. આટલાથી સત્સંગ કરતો આવ્યો છું, પણ એમાં આ સંસારમાં સુખ છે એવું કોઈ દાડો વાંચ્યું, એવું કોઈ દાડો સાંભળ્યું નહીં તમારા મુખે. સંસાર ખોટો છે, દુઃખરૂપ છે અને આ પ્રમાણે ઉપાધિરૂપ છે અને સત્સંગ સાચો છે, ભગવાન સાચા છે, એની ભક્તિ કરી. આ વાત મેં સાંભળી છે. પછી મારે એ જઈને 60,000 રૂપિયા નથી જોતા અને વ્યવહારે કરવો નથી. મારે તો તમારો સત્સંગ કરીને મારા જીવનો સત્સંગ કરવો છે. એ મારો જીવનો સત્સંગ થાય એ માગ્યું. કહેવાનું શું છે કે આપણે આ જો સત્સંગ કર્યો હોય તો બીજી લાલચો આપણામાં રહે નહીં અને સર્વ પ્રકારે સુખ્ય આપણે થવાય એવો આ સત્સંગ છે. તો કહેવાનું આપણે આ પ્રમાણે સત્સંગ કરીએ છીએ, સેવા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, એ ભગવાન રાજી થાય અને આપણા જીવના કલ્યાણને માટે, આપણે બીજા માટે કરતા નથી. મારા જે પણ વચનાત્મા કહ્યું કે જે સત્સંગી છે એને પોતાનું ધન, ધામ, કુટુંબ, પરિવાર કોને માટે કરવું? બૈરા છોકરા માટે. કારણ કે કરવાનું તો એને માટે છે ને. આપણું ધન ધામ શું કરવા? બૈરાને કરવાનું. આપણા બૈરા છોકરા સંસારને માટે કરવા માટે ના, એ નથી.
આ બધું કંઈક રાજી રાખવું, ભગવાનને અર્પણ કરવું. કારણ ભગવાને શરીર આપ્યું છે, ભગવાનમાં થયું એટલે ભગવાનનું છે ને ભગવાનને અર્પણ કરવાનું છે. એટલે મારે વચનામાં કહ્યું કે ધન એટલે પૈસો, ધામ એટલે આપણું જે મિલકત હોય, મકાન ધામ, ધન, ધામ, કુટુંબ, પાછું કુટુંબ અને પરિવાર, કે આપણો કુટુંબનો પરિવાર, આ બધું ભગવાનને અર્થે કરી રાખવાનું. એ પ્રમાણે કહ્યું. દાદા ખાચરે આ પ્રમાણે કરેલું હતું કે પોતાનું દરબાર ભગવાનને અર્પણ કર્યા, આખો ગરાસ મહારાજને અર્પણ કર્યો. એમની બહેનો, કુટુંબ, પરિવારે પણ ભગવાન પરાયણ, અને આખો પરિવાર ભગવાન પરાયણ જ હતો. તો બધું કર્યું. જ્યારે મહારાજ આજ્ઞા કરે ત્યારે સેવા કરી. મહારાજે આ તમારો ગરાસ છે બહેનોને લખી દો. હવે ગરાસ તો એમાં ઉત્પન્ન આવવાનું હોય, એ તો પોતાની મિલકત કહે. મારે કહ્યું લખી દીધું તરત, ખાસો પત્રો લાગીને. પછી થોડીક વાર પછી થઈ ગયું. પછી દાદા તમે શું કરશો? તો કે ભાવનગર સ્ટેટમાં જઈશ અને 200-300 રૂપિયા મળશે, એ નોકરી કરીશ. હવે જેને સારો દરબાર કહેવાય, સારી આવક કહેવાય, સારો ગરાસ છે, એને મહારાજે કહ્યું તો લખતા વાર ના લાગે. આપણું શું ધન ધામ અર્પણ કર્યું હોય તો વિચાર ના આવે. કંઈ આ ભગવાન લેવા આવ્યા નથી, પરીક્ષા આપણી છે. પણ દાદાએ પરીક્ષામાં પાસ થયા, લખ્યો. પછી 2-3 દાડા પછી થયું એટલે મહારાજે એમની બહેનોને બોલાયા, જીવવાન લાડવા, કે તમને ગરાસ તો લખ્યો, એનો કારભાર કરવા તો કોઈક જોશે ને, આ બધા સરકાર દરબારમાં જવું હોય તો. એટલે દાદા ખાચરને રાખો પગાર આપીને. તો કે સારું, એ આપ કર્યો. અને પછી એ રીતે રહ્યા. પણ એમ ના થયું મહારાજ હું જ્યાં રાજા થઈને બેસતો, મારું માન સન્માન, હું પછી નોકરી કરું. નારાજે કે મહારાજની આજ્ઞા છે ને, તો એ પ્રમાણે પણ કર્યું. એટલે કહેવાનું શું છે કે ધન ધામ કુટુંબ હર્યું હોય તો આપણને કોઈ દુઃખ ના થાય, કોઈ મુશ્કેલી ના થાય. ધન ધામ કુટુંબ પરિવાર બધું દાદા ખાચર અર્પણ કર્યું હતું. તો આપણે પણ આ એક સમજણ કરવાની છે કે ભગવાન દાદા ખાચરનો ગરાસ મારા લઈ ગયા નથી. એનો જે કુટુંબ છે પણ છે, એમનો ગરાસ એ અત્યારે છે ને છોકરાના બધા કરે છે ને સારી રીતે કમાય છે ને બધું થાય છે. પણ મહારાજે જે કહ્યું કે સત્સંગ જીવનો થયો હોય તો કોઈ જાતનો વાંધો આવે નહીં. આપણે એ પ્રમાણે સત્સંગની સમજણ કરવાની છે કે જેથી કરીને આપણે કોઈ બંધન થાય નહીં. આપણે બંધન ના થાય એનું જ્ઞાન કરવાનું છે. વ્યવહારમાં રહેવું, વ્યવહારનો ધંધો કરો, નોકરી કરી, પૈસા કમાવા, પૈરા છોકરા બધાને હાચવા કરવા, લગ્ન કરવા, બધું કરવું. અને લગ્ન બધું થાય છે, લગ્ન કરે છે ને વળી પસ્તાય છે ને વળી પાછું કંઈક થાય છે ને વળી છૂટું થાય ને કંઈ ભેગું થાય ને, એ તો બધો કુટારો ચાલ્યા જ કરે છે. એમાં કંઈ વાંધો નથી ને એમાં દુઃખે નથી ને કોઈ આપણી મુશ્કેલ નથી. એમ સ્વામી કહે છે આપણે સમજીએ આ ભગવાને તો કોઈ જાતનો વાંધો ના આવે. એટલે જીવનો સત્સંગ અને આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની કહી છે તો કરીએ તો વાંધો થાય. તો આજે મજગામને મલાલના ભક્તોને ધન્યવાદ છે, બીજા બધાને ધન્યવાદ છે. આવી સેવા બધા જ કરે છે. જ્યારે જ્યારે આવો પ્રસંગ આવે ત્યારે કર્યું છે. અત્યારે કોઈ ખામી રાખતા નથી. જ્યારે આવો પ્રસંગ આવે ત્યારે કરો છો તો મહારાજ આ બધાને ખૂબ તને મને ધને સુખી રાખે અને એ બધેથી સુખી રાખે. એની સાથે સાથે તમારા જીવમાં મહારાજને સ્વામી પ્રદાન થાય, શાસ્ત્રી મહારાજ, જોવી મહારાજ પ્રદાન થાય, સત્સંગ પ્રદાન થાય. એ આપણે કરવાનું છે અને એવો સત્સંગ થશે એટલે સુખની ઢગલા છે. હયાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે જેમ છે એમ કહીએ તો ઘેર કોઈ જઈ શકે નહીં ને ઘેર જાય તો ત્યાં રહેવાય નહીં એમ કહીને બોલ્યા છે. તાજી તીક્ષ્ણ ધાર અડતામાં અળગું કરે, લેશ ન રહે સંસાર, વજ્ર લાગ્યા કોઈ વીર ના. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે દત્તાત્રેયે 2 જીવનું કલ્યાણ કર્યું, કપિલે 1 જીવનું કલ્યાણ કર્યું ને ઋષભદેવે 100 જીવનું કલ્યાણ કર્યું. ને આજ તો સાધુ કહે અમે દૈવી જીવનું કલ્યાણ કરીએ પણ આસુરીનું કલ્યાણ અમારાથી થાય નહીં. ત્યારે ભગવાન કહે આસુરીનું કલ્યાણ અમે કરશું. તે મુજો સુરુ ને માનભા ને જોબન પગી ને તખો પગી એ તો પાપના પર્વત કહેવાય. એને તો ભગવાન સત્સંગ કરાવે પણ એ સાધુથી વળે નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે મહારાજને જયસંગભાઈએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનું કર્યું સર્વે થાય છે ને તે ભગવાન રક્ષા કરે તો શું ન થાય. ત્યારે મહારાજ બોલ્યા છે રક્ષા તો ભગવાન બહુ કરે છે ને જો રક્ષા ન કરતા હોય તો કાળ, કર્મ ને માયા એ કોઈને પ્રભુ ભજવા દે એવા નથી. કેમ જે મૂળ માયાને કોઈએ છેડી નહોતી, તેને આપણે છેડી છે. તે શું તો લાજુ કાઢીને તેનો વારંવાર તિરસ્કાર કરીએ છીએ
તે જો ભગવાન રક્ષા ન કરતા હોય તો આ કરો પાડીને મારી નાખે, કાં આ ઝાડ ભાંગીને મારી નાખે, કાં પૃથ્વી ફાડીને માય ઘાલી દઈએ. એવી ખીજી છે ત્યારે પૂછું જે એવી ક્યાં સુધી રક્ષા કરશે? ત્યારે મહારાજ બોલ્યા જે હમણાં રક્ષા કરે છે ને પછી નહીં કરે એમ સમજવું નહીં. એમ કહીને બોલ્યા જે પૂર્વ દેશમાંથી પુરુષ આવતો હતો. તેને આગળ લાખું તાડ આડા આવ્યા. તેને જોઈને એક તાડને હડસેલો માર્યો. તે લાખું તાડને પાડીને ચાલ્યો ગયો. તેમ અમે પૃથ્વી ઉપર આવીને કાળ, કર્મ ને માયા તેને હડસેલો માર્યો છે. તે ઊભા થઈને દુઃખ દેવા સમર્થ નહીં થાય એમ તમારે જાણવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ખરેખરું જ્ઞાન થાય તો તે માયાના પેચમાં આવે નહીં. જેમ જળ કૂકડીને જળ લોપે નહીં, તેમ એવા પુરુષ માયામાં આવે તો એ માયા લોપી શકે નહીં. તથા જેમ જળ કાતરણી માછલું છે તે જાળમાં આવે નહીં, કેમ જે બે કોરે અસ્ત્ર જેવી ધાર હોય તે જાળને કાપીને નિસરી જાય, તેમ એવા સમર્થ પુરુષ હોય તે અનંત જીવને માયા પર કરી મૂકે એવા છે. ને તમારે તો આ પૃથ્વીનું વેજું છે તે શું? તો પ્રત્યક્ષ મહારાજ ને પ્રત્યક્ષ સંત પ્રગટ બિરાજે છે. એવું તમારું મોટું ભાગ્ય છે. તે ઉપર શેરડીના ગાદડાનું દ્રષ્ટાંત દીધું. જેમ શેરડીનો સાંઠો હોય, તેનું થળિયું તે કઠણ હોય, ને પીછું હોય તે મોડું હોય, ને વચલી ગાંદડી હોય તે મીઠી હોય, તેમ તમારે પ્રભુ ભજવામાં આ સાનુકૂળ છે. કેમ જે મોટા સંતનો જોગ છે, ને મોરે તો મારતા ને ખાવા મળતું નહીં, ને આજ સર્વે અંગે સાનુકૂળ છે. તે પ્રભુ ભજી લેવા પણ આળસુ થવું નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણા પ્રભુ તો હમણાં અહીં પૃથ્વી ઉપર છે. આ વાતમાં ઘણો જ મર્મ છે. તે સમજતા હોય તે સમજે. ને આવી વાતો ને આવા સાધુ કોઈ દિવસ પૃથ્વી ઉપર આવ્યા નથી અને હવે આવશે પણ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આગળ ધોળકા અમદાવાદ આવે છે તેમાં કશું એ જોવું નહીં, ને જે જોવાનું છે, પૂજવાનું છે, સેવા કરવાનું છે તે તમારા ભેગું છે. માટે તેના સામું જોઈ રહો. પણ આ વાત સમજાય તેવી નથી. ને બધાએ એમ કહે છે જે ગોપાળ સ્વામી, નિત્યાનંદ સ્વામી દેહ મૂકી ગયા, હવે કેની પાસે જઈએ? પણ રઘુવીરજી મહારાજ બહુ જ મોટા હતા. તે દેહ મૂક્યા પછી જણાણા, ને આપણને બહુ જ લાભ થયો છે. તેનો મહિમા બ્રહ્માના કલ્પ સુધી કહીએ તો પણ પાર આવે નહીં. ને ન સમજાય તો ખોટ પણ બહુ છે. તેનો પણ બ્રહ્માના કલ્પ સુધી કહેતા પાર આવે નહીં. આ પ્રમાણે પ્રગટ સ્વરૂપ ઓળખવાની ઘણી જ વાતો કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શિવજીના ગળામાં રહીને સાપે ગરુડની સામે ફૂંફાડા મારવા માંડ્યા. ત્યારે ગરુડે કહ્યું છે, એ તારું બળ નથી પણ શિવજીનું બળ છે, તેથી મારું જોર ચાલતું નથી. તેમ આપણે દુઃખ આવે ત્યારે ભગવાન તથા સાધુને બાજી પડવું, એટલે કાળ, કર્મને માયા કોઈનું બળ ચાલે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સ્વરૂપનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા, આત્મનિષ્ઠા ને ધર્મનિષ્ઠા, એ ચાર નિષ્ઠામાં સ્વરૂપનિષ્ઠા એક હોય તો બાકી ત્રણે તેના પેટામાં આવી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈ વાતની અંતરમાં ચિંતા થાય તો ભગવાનને માથે નાખી દેવું. એનામાં અનંત કળાઓ છે. તે ઉપર બળી તથા વૃંદાને છળ્યાની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એકવાર કહે છે, અવતાર અવતારીનો ભેદ કેમ સમજવો? ત્યારે એક જણે કહ્યું છે, ભવાયોને વેશ. ત્યારે પોતે કહ્યું કે અવતાર અવતારીનો ભેદ એમ નહીં, રાજા અને રાજાનો ઉમરાવ, તીર ને તીરનો નાખનારો, ને તારા ને ચંદ્રમા, એમ ભેદ જાણવો.